પંચમહાલની વાત કરવામાં આવે તો જિલ્લામાં હાલોલ તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચારને વેગ આપવામાં આવ્યો છે। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે કુલ 29 ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। ઉમેદવારો દ્વારા ભવ્ય વિજય સંકલ્પ રેલી સાથે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી। કંજરી રોડ પર આવેલ ભાજપ કાર્યાલયથી રેલીનું પ્રસ્થાન થયું હતું, જેમાં ઢોલ નગાડા ઝંડા અને બેનરો સાથે મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા। રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી સુધી પહોંચી હતી, જ્યાં ઉમેદવારોએ સત્તાવાર રીતે નામાંકન પત્રો રજૂ કર્યા હતા અને આ પ્રસંગે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત પાર્ટીના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। मारा वंदन। हाल में तालुका पंचायत, जिला पंचायत, नगरपालिका, महानगरपालिका एनी जे चूंटणीओ योजाई रही है स्थानिक स्वराज्य संस्थानी, एमां आपणा हालोल तालुकामांथी पण फॉर्म भरवानी प्रक्रिया चाले छे। आजे भारतीय जनता पार्टीना बधा ज उमेदवारों तालुका पंचायतना 24, 5 जिला पंचायतना બધા જ ઉમેદવારોએ આજે એમનું ઉમેદવારી પત્ર ભર્યું છે અને ખૂબ સરસ જન સમર્થન, બધા જ આદરણીય મતદારોના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને વર્ષોથી મળતા આવ્યા છે। આજે પણ જે રીતે જન સમર્થન ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે એ દેખાય છે કે બધા જ આદરણીય મતદારોના આશીર્વાદ આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીને મળશે।